તો મિત્રો હર હર મહાદેવ। હું અને મારા મિત્રો જઈ રહ્યા છીએ ભુજિયા ડુંગર નામથી પ્રસિદ્ધ સમૃદ્ધિ વન તરીકે જાણીતું છે, જ્યાં પર અમે આપણને ભૂકંપ ટાઈમે જે થયું હતું એના પાછળ શું થયું અને આપણું જન્મ કેવી રીતે થયું અને એવું કેટલુંક બધું છે જે આપણને અહીંયા જોવા મળશે અને કંઈક ને કંઈક શીખવા પણ મળશે। તો ચાલો ચાલીએ। અને આ વચમાં જે માધાપર આવે છે ત્યાંનું સીન છે અને અહીંથી દેખાઈ રહ્યું છે સામે, તો અમે અહીંયાથી જશું, એ જગ્યાએ અમારે જવાનું છે। અમને પહેલું આવતા જ અમે અહીંયા સૂર્યદાદાનું મસ્ત અમને ચિત્ર દેખાય છે અને અહીં પ્રવેશ લખેલ છે, અહીંથી અમે પ્રવેશ કર્યો અને અહીંયા ટાવરમાંથી શિખર જેવું છે, આ સમૃદ્ધિ વનનું બોર્ડ લાગેલ છે, લખેલ છે અને અંદરનું સીન છે। અને અહીં બારે જ એક ભરત કપડાની એવી દુકાનો છે અને અહીંથી અમે છેલ્લે સુધી પણ જશું અને આ છે અમારું એન્ટ્રી અને અમે આ પહેલું ખુદના જન્મ એ જોયું। આ બધું એ જ છે કેવી રીતના થયું એ બધું આપણને દેખાડવામાં આવે છે। હું ખાસ એટલું રેકોર્ડ કરી નથી શકી, પણ જેટલું કર્યું છે એટલું તમને બતાવું છું। માનવ જ્યારે આવ્યા દુનિયામાં ત્યારે જે એને જરૂરિયાતો જે ખપતી હતી, જે જોતું હતું, એ બધું જેણે એને શોધ કર્યું ને જે એને બનાવ્યું છે એ પણ બધું અહીંયા રાખેલું છે। આ માળાઓની પણ અલગ અલગ ઘણું બધું હતું। અમે આવી ગયા બ્લોક 2 પુનઃપ્રાપ્તિમાં, જેમને પ્રોજેક્ટરમાંથી હોટલ દેખાડવામાં આવ્યું કે જે કેવી રીતે બને, અને આ છે તે ભૂકંપ ટાઈપના ફૂંગા અને આ છે રણકી વાવનું કૃતિ। પછી અમે આવી ગયા બ્લોક 2માં પુણેમાં હવેલીનું સીન છે, જેનો બહારથી દેખાડવામાં આવ્યો છે અને આ ભૂકંપમાં જે લોકો ધસડાઈ ગયા હતા, નીચે મકાનોમાં ધબાઈ ગયા હતા, એનું બધાનું અમે દ્રશ્ય જોયું છે, એકદમ રિયલ લાગે છે આપને। અને એમાં ઉપર જે સ્પીકર હોય એમાં અવાજો પણ નાખેલ છે, જાણે આ પોતે બૂમો પાડતા હોય કે બચાવો બચાવો કે રડતા હોય કે એવું હતું। અને આ છે જ્યાં આ જોઈ રહ્યા છે જે નીચે દબાઈ ગયા છે, જેનો અવાજ સાંભળી અને આ લોકો એને બહાર નીકાળવાની કોશિશ કરે છે અને બહાર નીકાળે પણ છે। यहाँ से किसी की आवाज सुनाई दे रही है, वो जिंदा है। हाँ सर, मुझे भी सुनाई दे रही है। बहुत ध्यान से हाथ से मलबा हटाना है। हाँ, यहाँ डिटेक्ट हुआ। टीम, वही है? जल्दी आओ। जी सर, यहाँ डिटेक्ट हुआ है, समझे? जी, 4 बंदे बुलाओ और जल्दी से मलबा हटाओ, जल्दी। ठीक है। डॉग स्क्वाड को बुलाओ। लोगों ने बताया यहाँ भी एक फैमिली थी, यहाँ, और ये स्लैब काटने के लिए स्लैब कटर मंगवाओ। जी अभी ठीक है सर। यहाँ पर जी सर। सर उसने बताया कि 10 लोग अभी भी यहाँ दबे हुए हैं। अच्छा, तो क्या डॉग स्क्वाड यहाँ पर नहीं आते? नहीं सर। सर अभी भी कुछ लोग यहाँ जिंदा है। हाँ डिटेक्ट किया मैंने। तुम एक काम करो, इसको काटो, फिर उसके बाद ये स्लैब हटाते हैं, ठीक है? जी सर, चलो जल्दी करो। क्या तुम चल सकते हो? नहीं चल पाएगा। नहीं चलते सर, इसको पैर में चोट लगी है। ठीक है सर। आइए, मुझे आराम से, आराम से, आराम से। तुम
ત્યાર ટાઈમની આ ટીમ છે જેણે અંદરના લોકોને કાઢ્યા હતા બહાર ને એમાં મદદ કરી હતી. અને આ ભૂકંપ જ્યારે આવ્યું ત્યારે જે લોકો પહેલાંના લોકો વધારે બારે બેસવું પસંદ કરતા હતા અને જ્યાં અહીંયા કણે કોઈક ઢોલ વગાડી રહ્યા છે એવું બધું હતું. અને ભૂકંપ પછી જે અહીંયા ટેન્ટ લગાડવામાં આવ્યા હતા, જે સરકાર તરફથી જે લોકોને મદદ મળી હતી, હોસ્પિટલોના ટેન્ટ લગાડવામાં આવ્યા હતા, એ બધું હતું જેના ફોટો અહીંયા લાગેલા હતા. પછી આ છે ત્યાં ટાઈમનું ગાડું, અહીં બુલેટ પણ છે. અમે આવી ગયા અને આ અંદરનું સીન છે જે અમને દેખાડવામાં આવ્યું છે, જે ત્યાં ત્યાર ટાઈમના ફોટો લીધેલા હતા જેમાં અંદરના જે થયું અને એના પાછળ કેટલા લોકો ત્યાં ટાઈમનું જે લોકોએ બનાવ્યું હતું એ પણ બધું હતું સ્ક્રીનમાં દેખાડવામાં આવ્યું હતું. અને આ બધું ત્યાંના ત્યાર ટાઈમના ફોટો અને બહુ સરસ હતું બનાવેલું છે જે અહીંયા અમને દેખાડવામાં આવ્યું છે. અને આ અમારી રભારીની છોકરી છે એટલે મેં ફોટો રાખ્યો છે. આવી રીતનું હતું એમાં જે સીન દેખાતું હતું. અને આ ઉપરનો નજારો જે નીચે અમે હતા ત્યાંનું બતાવ્યું હતું એનું એ બધું. અને પછી અમે આવી ગયા જે ભૂકંપ આવ્યો પછી શું કરવું એ માટેની જે મિટિંગ થઈ હતી ત્યાંનું સીન છે. કેવી રીતના થયું એ બધું, પછી કેવી રીતના યોજના નવી નીકાળ્યું, કેવી રીતે બધું કર્યું એ બધું અહીંયા દેખાડવામાં આવ્યું. ये कहानी बताती है कि कैसे सरकार ने सक्रियता से कदम उठाते हुए गुजरात स्टेट डिजास्टर मैनेजमेंट अथॉरिटी GSDMA का गठन किया. इस संस्था ने मुख्यतः लोगों के पुनर्वास के लिए सामाजिक और आर्थिक गतिविधियां की. जनवरी 2001 भूकंप के 2 दिन बाद नई दिल्ली में NCMC की बैठक हुई. इस हादसे की वास्तविक स्थिति की जानकारी दीजिए ताकि हम जल्द से जल्द इस परिस्थिति से बाहर निकल सकें. श्रीमान, स्थिति बहुत ही चुनौतीपूर्ण है. लगभग 20,000 इमारतें गिर चुकी हैं. गलियों में मृतकों के शव बिखरे पड़े हैं. चारों तरफ मलबा ही मलबा है. यह कुछ तस्वीरें हैं जिनसे आप तबाही का अंदाजा लगा सकते हैं. यह अब तक की सबसे घातक प्राकृतिक आपदाओं में से एक है और हम दिन रात राहत और बचाव की प्रक्रिया में लगे हुए हैं. 3 फरवरी 2001 भूकंप के 7 दिन बाद गुजरात में सहायता और पुनर्वास अभियान लगातार जारी थे. केंद्र सरकार ने अभियानों की समीक्षा के लिए एक सर्वदलीय बैठक बुलाई. ये नक्शा है जिसमें प्रभावित इलाकों को दिखाया गया है. लाल इलाके पर सबसे ज्यादा असर हुआ. 25,000 विस्थापित नागरिकों को अस्थायी शरण और भोजन प्रदान किया गया है. साथ ही और अधिक लोगों को शरण दी जा सके इस पर काम हो रहा है. विदेशी सहायता के भी दस्तावेज तैयार हो रहे हैं और विदेशी मदद को लोगों तक पहुंचाने का काम किया जा रहा है. बचाव अभियान में तेजी लाई और अधिक लोगों को स्थानांतरित कीजिए. ज्यादा संसाधन वहां पहुंचाए. किसी भी विभाग में यदि कोई भी कर्मचारी उपलब्ध है तो उसे वहां भेजा जाए. हमारे पास वक्त नहीं है, इसीलिए सब कुछ जल्द से जल्द कीजिए. संबंधित अधिकारियों से बात करके ये सुनिश्चित कीजिए कि आवश्यक चीजों की पूर्ति समय से हो. हम ये बिल्कुल नहीं चाहते कि वहां किसी भी चीज की कमी हो. इस बैठक में हुए विचार विनिमय का निष्कर्ष ये निकला कि बचाव, सहायता और पुनर्वास के प्रबंधन के लिए एक नोडल एजेंसी की आवश्यकता है. एक ऐसी नोडल एजेंसी जो सभी एजेंसियों के साथ सुचारू कामकाज के लिए कुशलतापूर्वक सामंजस्य करे और उनके कार्यों को व्यवस्थित करे. 5 फरवरी 2001 भूकंप के 9 दिन बाद मुझे अपडेट चाहिए और वो भी जल्द. पिछली रिपोर्ट के बाद से हम और 50,000 लोगों को पुनर्वासित करने में
सफल हुए हैं और ये अभियान अभी भी जारी है। केंद्र ने हमें ये भी आदेश दिया है कि हम गुजरात में एक कार्यबल का गठन करें जो हमारे सभी अभियानों को सुव्यवस्थित करे और आगे आने वाली आपदाओं के लिए तैयार रहे। इन अभियानों, योजना प्रबंधनों, वित्तीय और प्रशासनिक कार्यों को संभालने के लिए योग्य और कुशल लोगों का चुनाव कीजिए। हमें इस पर काम करने के लिए सबसे होनहार और काबिल लोगों की जरूरत है। नाम नहीं आता, कोई भी नहीं आता। 8 फरवरी 2001 को गुजरात सरकार ने आधिकारिक रूप से GSDMA का गठन किया, जिसका मुख्य काम गुजरात के पुनर्वास और पुनर्निर्माण में सहायता प्रदान करना था। गुजरात को वापस खड़ा करने में इस संस्था का अहम योगदान रहा। आज यह गुजरात सरकार का सबसे महत्वपूर्ण प्राधिकरण है, जिसमें बहुत ही प्रशिक्षित लोग काम करते हैं और सुनिश्चित करते हैं कि किसी भी आपात स्थिति में गुजरात के लोग सुरक्षित हैं। टीम केंद्रीय और राज्य स्तर पर ऐसी एजेंसी को स्थापित करने के लिए एक उदाहरण बन गई। પાછી આવી રીતના કરવામાં આવ્યું કે રોડ વધારે છેલ્લા પહેલાંનામાં રોડ બહુ સાંકડા ને એવું હતું, એના કારણે વધારે અમારા માણસો મરી ગયા, તે માટે રોડ પણ લાંબા ને ચોડા કરવામાં આવે. એ બધાનું સીન છે જે આપણા, અને આ છે ત્યાર ટાઈમની બારીઓ, જેનું બધું અહીંયા સીન દેખાડવામાં આવ્યું છે. અને આ ભાઈ કરી રહ્યા છે, અહીંયા શાલ બનાવી રહ્યા છે. એ જૂના તરીકાથી જેમ બનતી હોય એવી રીતે. અને એ સીન બહુ જોરદાર હતું, બહુ જોવાની મજા આવી અમને. અહીંયા સૌથી મેન જે હાજકો આપણે ફીલ આખો કરાવવામાં આવે છે કે જ્યારે હાજકો આવ્યો તે કેવી રીતે લોકોનું કેવા હાલ થયા ને કેવું ફીલ થયું, એકદમ રિયલ ફીલ કરાવવામાં આવે છે આપણને. અને જ્યારે ભૂકંપ આવી ગયો પછી જે સીન, જે બધું જે પડ્યું હતું, તૂટ્યું હતું, બધું એ બધું અમને દેખાડવામાં આવ્યું. જે આગળ જતાં આપણે જોતા જઈએ. અત્યાર ટાઈમનું તહેસ નહેસ બધું જોવા મળે છે. જે પાણી ચાલ્યું જાય છે, ટ્રકો ઊંધા કરેલા પડ્યા છે, લાઇટના થાંભલાઓ પડી ગયા છે, બધું. પછી અમે ગયા મેસેજ ફોર ધ ફ્યુચર. અહીં જોરદાર ફોટોઝ ને એવું પણ આવે છે, અને આ જોરદાર દ્રશ્ય જોવાનું હતું. પછી અમે આવી ગયા 7મા બ્લોકમાં, જે ભૂકંપમાં માણસો જે મરી ગયા હતા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે. અને પછી અમે જતા રહ્યા નીચે, જ્યાંથી અમે આવ્યા હતા. તો પગથિયામાં દોડતા અમે ઉતરી ગયા નીચે. પછી અહીં હતું નાના છોકરાઓ માટે 15 મિનિટ રમવાનું. તો ઉમાં કણે નાના છોકરાઓ જે હતા એ રમતા હતા. બધું જોઈને પછી અમારી ઇકોમાં બેસી નીકળી ગયા અમે ઘરે તરફ. જો તમને મારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો.